લેક્ચર વાગેલા આપનું સ્વાગત કરું છું. ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 1 ભારતનો વારસો. આની અંદર આજે આપણે બે ટોપિક ઉપર ચર્ચા કરવાના છીએ. ટોપિક નંબર 1 સંસ્કૃતિનો અર્થ. અલગ અલગ રીતે સંસ્કૃતિનો અર્થ આપણે આજે તમને સમજાવશું. ટોપિક નંબર 2 ભારત ભૂમિ અને તેના લોકો, એટલે કે ભારતની અંદર રહેલા લોકો વિશેની આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલો આપણે આપણો આજનો ટોપિક શરૂ કરીએ છીએ, જે ટોપિકનું નામ છે સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિના અલગ અલગ અર્થ તમને આપવામાં આવ્યા છે. પહેલો અર્થ છે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. યાદ રાખજો મિત્રો, સંસ્કૃતિ એટલે આપણે આપણું જીવન કેવું બનાવ્યું છે, આપણે આપણું જીવન કેવી રીતે જીવીએ છીએ એના માટેની રીત એટલે સંસ્કૃતિ. સંસ્કૃતિની બીજી વ્યાખ્યા છે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. યાદ રાખજો, માનવીના મનની અંદર જે કાંઈ નવું કરવાના વિચારો આવે છે અથવા તો જૂનું જે કાંઈ એની સાથે બની ગયું છે અને એના દ્વારા એ વ્યક્તિનું જે ઘડતર થાય છે એ ઘડતર એટલે માનવ મનનું ખેડાણ. બે વ્યાખ્યા. વ્યાખ્યા નંબર 3, અર્થ નંબર 3, સંસ્કૃતિ એટલે ગુફાથી લઈ અને ઘર સુધીની વિકાસ યાત્રા. યાદ રાખજો મિત્રો, જ્યારે આદિમાનવો હતા એ લોકો પોતાનું જીવન ગુફામાં જીવતા હતા, પરંતુ આજનો જે માણસ છે, આજનો જે માનવી છે એ ગુફામાં પોતાનું જીવન જીવતો નથી. એ આલિશાન મકાનોની અંદર રહે છે. તો એનું રીઝન એ છે કે ગુફામાં રહેતો હતો એ પણ માણસ છે અને અત્યારે આલિશાન મકાનમાં રહે એ પણ માણસ છે. તો ગુફાથી લઈ અને આ આલિશાન મકાન સુધી પહોંચ્યા ત્યાં સુધીનું જે કાંઈ બદલાવ આવ્યો છે એ પણ આપણી છે સંસ્કૃતિ. અને ત્રીજી મહત્વની વ્યાખ્યા કે જે છે સંસ્કૃતિ એટલે માનવ સમાજની અંદર એના પોતાની ઘણી બધી ટેવો હોય, એના મૂલ્યો હોય, એના આચાર વિચાર હોય અને આ બધું જે છે એ પોતાની જીવન જીવવાની આખી રીત હોય છે. આ જે એ એવી રીતે પોતાનું જીવન જીવે કે જે પોતાનું નક્કી કરેલું ધ્યેય એ ઉચ્ચતમ રીતે સારી રીતે પૂર્ણ કરી શકે, એને પણ સંસ્કૃતિ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા સંસ્કૃતિના અલગ અલગ 4 અર્થની વાત કરી છે. એકવાર રિપીટ કરી લઉં છું, યાદ રાખી લેજો. સંસ્કૃતિનો પહેલો અર્થ છે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ. સંસ્કૃતિ એટલે ગુફાથી લઈને ઘર સુધીની વિકાસ યાત્રા. અને ત્રીજું, સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણી અને જીવનના ઉચ્ચતમ ધ્યેય સુધી પહોંચવું એટલે સંસ્કૃતિ. હવે સંસ્કૃતિ જે છે કેવી રીતે પૂછાય છે? તો એક માર્ક્સની અંદર એ લોકો તમને આનો પ્રશ્ન પૂછી શકે કે સંસ્કૃતિનો અર્થ આપો. 2 માર્ક્સની અંદર પણ પૂછાઈ શકે સંસ્કૃતિનો અર્થ સમજાવો. તો આપણે આમાંથી કોઈ પણ 2 અર્થ લખવાના થશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણો જે આજનો બીજો ટોપિક છે એમાં આગળ વધીએ. બીજો આપણો જે ટોપિક છે એ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કારણ કે આમાંથી એ લોકો એક વાક્યના પ્રશ્ન પણ બનાવશે અને અમુક એવા પ્રશ્ન હશે કે જે 2 અથવા તો 3 માર્ક્સમાં લોંગમાં પણ પૂછાય છે. તો આપણે બીજો ટોપિક શરૂ કરીએ. ભારત ભૂમિ અને તેના લોકો, એટલે ભારતમાં વસતા લોકો અને ભારતની જમીન ઉપર રહેલા જે પ્રજા છે એની આપણે થોડી વાત કરવાના છીએ. પરંતુ વાત કરીએ છીએ આપણે વારસાની, તો એનો મતલબ એવો કે અત્યારના હાલમાં જે છે એની વાત કરતા નથી. તો આપણે જે ચર્ચા કરવાના છે એ ચર્ચા પહેલા ભારતની અંદર જે લોકો આવ્યા અને એ ભારતની અંદર કેવી રીતે રહ્યા એની આપણે ચર્ચા કરવાના છીએ. તો યાદ રાખજો, ભારતમાં આવીને વસેલા લોકો. સૌથી પહેલી વાત કરીએ તો એ છે નેગ્રીટો પ્રજા. નેગ્રીટોને આપણે હબસી પ્રજા તરીકે પણ ઓળખીએ છીએ. નેગ્રીટો એટલે હબસી. યાદ તમારે આમાં શું લખવાનું થશે?
તો કે હબસી પ્રજા ક્યાંથી આવી ભારતમાં, એ લોકોનો દેખાવ કેવા પ્રકારનો હતો, હાલમાં ભારતની અંદર ક્યાં, બરાબર. આવા અમુક બે ચાર પોઈન્ટ છે એ તમારે યાદ રાખવાના થશે. તો સૌથી પહેલું યાદ રાખજો કે નેગ્રીટો જે છે એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ છે. એટલે ભારતમાં જે પ્રજા પ્રથમ આવી એની અંદર નેગ્રીટો હશે એવું માનવામાં આવે છે. યાદ રાખજો. બીજું, નેગ્રીટો ક્યાંથી આવી? નેગ્રીટો પ્રજા ભારતની અંદર મૂળ આફ્રિકામાંથી, ક્યાંથી? આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે થઈ અને ભારતમાં આવ્યા છે. બરાબર. એટલે પહેલું એ પ્રાચીન પ્રજા છે, બીજું આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈને ભારત આવ્યા છે. હવે શું યાદ રાખશું? તો કે એ કેવા દેખાતા હતા? તો પહેલી વાત, એમનો વર્ણ શ્યામ હતો. એટલે આપણી ભાષામાં કહીએ તો થોડા કાળા હશે. એમની ઊંચાઈ 4 થી 5 ફૂટ જેટલી અને માથા પર વાંકડિયા વાળ ધરાવતા હતા. આમ તો બધા મને એમ કહેતા હોય સર તમારા વાળ વાંકડિયા છે, એટલે હું માનું છું એટલું યાદ રાખજો. હા, આગળ વધીએ. તો સૌથી પહેલા આપણે શેની ચર્ચા કરી છે? નેગ્રીટો વિશે. કેટલું યાદ રાખવું? પહેલું, સૌથી પહેલું ભારતની સૌથી પ્રાચીન નિવાસી. બીજું, આફ્રિકામાંથી બલુચિસ્તાનના માટે ભારત આવ્યા. ત્રીજું, વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા, માથા પર વાંકડિયા વાળ. આટલું સિમ્પલ છે. ઓકે, તો સમજી ગયા છો તમે? એક પ્રજા નેગ્રીટો. નંબર 2 જે છે ઓસ્ટ્રેલોઇડ, અથવા તો જેને આપણે નિષાદ પ્રજા તરીકે પણ ઓળખીએ છીએ. આ પ્રજા જે છે એ પ્રજા ક્યાંથી ભારતમાં આવી એની આપણે પહેલા ચર્ચા કરીએ. તો ભારતના અગ્નિ એશિયામાંથી આવેલી છે. અગ્નિ એશિયા શું છે? તો કે 4 ખૂણા હોય: ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય. એમાં અગ્નિ બાજુનો જે ભાગ છે ત્યાંથી એ ભારતમાં આવ્યું હોય એવું માનવામાં આવે છે. બીજું, શબ્દ નિષાદ છે. નિષાદ શા માટે? તો એનું મુખ્ય રીઝન છે ભારતમાં રહેલા આર્યો, એ આર્ય પ્રજા ઓસ્ટ્રેલિયન પ્રજાને નિષાદ તરીકે ઓળખતા હતા. નિષાદનો મતલબ એવો થાય છે કે આર્યો કરતા નીચા વર્ણના લોકો. બરાબર છે? આગળ વધીએ. તો નિષાદ અત્યારે કોને કહેવાય ભાઈ? તો અત્યારે જે ભીલ પ્રજા છે, જેને આપણી ભાષામાં આપણે આદિવાસી પ્રજા કહીએ છીએ, તેને નિષાદ તરીકે ઓળખવામાં આવતા હતા. એના માટે એક ઉદાહરણ તમને આપેલા છે કે કોલ જાતિના લોકો, મુંડા જાતિના લોકો, અસમની ખાસી પ્રજા. આ જે છે ને 3 જાતિ છે: કોલ, મુંડા અને ખાસી. મોટા ભાગે આવી જાતિ આદિવાસીઓ લોકોમાં આવતી હોય છે અને લગભગ જંગલોની અંદર ક્યાંક પોતાનો વસવાટ કરતા હોય છે. તો એને એ લોકો નિષાદ પ્રજા તરીકે ઓળખતા હતા. હવે આ નિષાદ પ્રજા છે એ શું કાર્ય કરતી હતી? તો એના માટે આપણને આપેલું છે કે માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડ ઉપર વણાટકામ કરવું, આવા પ્રકારના તે કામ કરતી હતી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો એકવાર આપણે બીજી વાર એને યાદ રાખવાની કોશિશ કરીએ. ઓસ્ટ્રેલિયા પ્રજામાં સૌથી પહેલા શું યાદ રાખીશ? અગ્નિ એશિયામાંથી ભારતમાં આવેલા છે. ક્યાંથી? અગ્નિ એશિયામાંથી. બીજું, એમનો રંગ કેવો હતો? શ્યામ. લાંબુ અને પહોળું માથું અને ટૂંકું કદ, ચપટું નાક એ લોકો ધરાવતા હતા. ઓકે, નિષાદ કોને કહેવામાં આવે છે? તો કે આર્યો તેમને નિષાદ કહેતા હતા. પણ કોને? તો કે જે લોકો ભીલ પ્રજા છે, આદિવાસી લોકો છે, તેને. હાલ ક્યાં કેવી પ્રજા? તો કે કોલ અને મુંડા જાતિ, અસમની ખાસી જાતિની જે પ્રજા છે એને એ લોકો નિષાદ તરીકે ઓળખતા હતા. હવે શું યાદ રાખજો? કાર્ય એમનું તો કે માટીના વાસણો બનાવવાના, ખેતી કરવાની અને સુતરાઉ કાપડનું વણાટકામ કરવું જેવા એ લોકો પાસે કૌશલ્ય હતા. ઓકે, આગળ વધીએ. નેગ્રીટો ઓસ્ટ્રેલિયાઇડ પ્રજા પછી પ્રજા નંબર 3 જે છે મોંગોલોઇડ પ્રજા. યાદ રાખજો, આમનો જે શબ્દ છે મોંગોલોઇડ, એ મને એકાદા દેશનું નામ યાદ અપાવે છે. તમને યાદ આવે છે કે દેશનું નામ? નહીં? તો યાદ રાખજો.
રશિયા નામનો જે દેશ છે, જે દુનિયાનો સૌથી મોટો દેશ છે, એ રશિયા દેશની થી થોડા નીચે આવો એટલે આપણને વિચાર આવે કે ચાઇના આવે. ના, ચાઇના ના, ચાઇના થી ઉપર રશિયાથી વચ્ચે એક દેશ છે તેનું નામ છે મોંગોલિયા. આ મોંગોલિયા નામનો જે દેશ છે એના ઉપરથી મોંગોલોઈડ જે સંસ્કૃતિ છે એ ભારતમાં આવી હોય એવું માનવામાં આવે છે. યાદ રાખજો. તો પહેલો પ્રશ્ન એ થાય કે આ મોંગોલોઈડ પ્રજા ભારતમાં ક્યાંથી આવી? એમ કહેવામાં આવે છે કે આ પ્રજા ઉત્તર પશ્ચિમ ચીનમાંથી એટલે કે ચીનની ઉપર આવેલો જે ભાગ છે ત્યાં બહારથી ભારતમાં આવી હતી. બીજું, હવે એનો વર્ણ કેવો છે? આપણે જે અત્યારે ચીનના લોકોનો વર્ણ જોઈએ છે એવો જ તમને આનો વર્ણ જોવા મળે છે. એટલે કે પીળો ચહેરો, પીળો વર્ણ, પીળો ચહેરો ચપટો અને ઉછેલા ગાલ, જે તમને ખાસ કરીને ચીનના લોકોમાં જોવા મળતા હોય છે. મોટા મોટા ગાલ હોય, આખું બદામ જેવી આંખો ચોટેલી હોય એવા જ આ લોકો દેખાય છે. અને જો અને બદામ આકારની આંખો ધરાવે છે. છેલ્લી વાત, આ પ્રજા ક્યાં જોવા મળે? તો કે આ પ્રજા અસમ, સિક્કિમ, ભૂતાન અને બંગાળમાં જોવા મળે છે. યાદ રાખજો, આપણે જે લોકો અહીંયા આપણા રાજકોટમાં બધે અમુક પ્રકારની વસ્તુઓ વેચવા આવે છે, ખાસ કરીને કાપડ, બંને પ્રકાર, તો આપણે એમ કહેતા તો ચીના. ભાઈ એ ચીના કોઈ નથી, એ ભારતના જ છે. પરંતુ એ લોકો ત્યાંથી આવીને વૈસા છે સિક્કિમમાં ને ત્યાં બધે, એટલા માટે આપણને એ લોકોનો ચહેરો એના જેવો દેખાય છે. પણ એ કોઈ ચીના નથી, ભારતના જ છે. ઓકે, સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો યાદ રાખજો, મોંગોલિયન પ્રજામાં સૌથી પહેલું શું યાદ રાખશું આપણે? તો કે પશ્ચિમ ચીનમાંથી ભારતમાં આવી છે. બીજું, વર્ણ પીળો, ચહેરો ચપટો, ઉછેલા ગાલ અને બધા આકારની આંખો. ક્યાં રહે છે હાલમાં? તો આસામ, સિક્કિમ, ભૂટાન અને બંગાળની અંદર ક્યાંક આ પ્રજા હજુ પણ જોવા મળે છે. હવે જે ચોથા નંબરની આપણી પ્રજા છે એના વિશેની આપણે ડિટેલ્સમાં સમજૂતી મેળવવાની રહેશે. કારણ કે આ પ્રશ્ન જે છે આમાંથી એક વાક્યના પ્રશ્ન એમસીક્યુ પણ બની શકે છે અને સાથે સાથે 2 માર્ક્સ કે 3 માર્ક્સનો પણ આ પ્રશ્ન બની શકે છે. તો આને વ્યવસ્થિત યાદ રાખી લેજો. કઈ પ્રજા છે? દ્રવિડ પ્રજા. દ્રવિડ પ્રજા વિશે એમ કહેવાય છે મિત્રો કે આ પ્રજા ભારતની મૂળ નિવાસી પ્રજા છે. એટલે કે ભારતની અંદર પહેલેથી આ પ્રજા હતી એવું માનવામાં આવે છે અને એના પછી બીજી બધી પ્રજાઓ બહારથી આવી હોય એવું માનવામાં આવે છે. આ દ્રવિડ પ્રજા જે છે એ પ્રજા ભારતની જ છે એવું મનાય છે. તો જોઈએ, દ્રવિડ મૂળ ભારતના હતા. બીજું, આમને એમ પણ કહેવામાં આવે છે કે જે ખોદકામ દરમિયાન આપણને સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી જે હડપ્પા અને મોહેંજો-દડો નગર મળી આવ્યા છે એ હડપ્પા અને મોહેંજો-દડો નગરની જે રચના કરવામાં આવી હતી એ રચના કરનાર બીજા કોઈ નહીં પણ દ્રવિડ લોકો જ હતા એવું માનવામાં આવે છે. જો તેમને મોહેંજો-દડોની સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો કહેવામાં આવે છે, પરંતુ સાથે સાથે પાષાણ યુગના વારસદારો એટલે પથ્થરોનો જે યુગ હતો એ પથ્થરોનો યુગ પછી તરત જ આ લોકોનો યુગ આવ્યો હતો. એટલે કે પથ્થરોનો ઉપયોગ પછીનો જે યુગ છે એ યુગની અંદર પછી તામ્ર યુગ હોય, કાંસ્ય યુગ હોય, તો એની અંદર દ્રવિડ લોકોની વાત આવે છે. આગળ વધીએ તો કે દ્રવિડો જે છે એ માતા રૂપે પાર્વતીની પૂજા કરે અને પિતા રૂપે ભગવાન શિવની પૂજા કરતા હતા. ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો આ બાબત. માતા રૂપે પાર્વતીની પૂજા અને પિતા રૂપે શિવની પૂજા કરતા હતા. અને સિવાય આપણે જે અત્યારે ધૂપ કરીએ છીએ, દીપ કરીએ છીએ, આરતી કરીએ છીએ, એ માનવામાં આવે છે કે આ બધી પરંપરા પણ, આ સંસ્કૃતિ પણ આપણને આર્યો પાસેથી જ મળી, દ્રવિડો પાસેથી જ મળી હોય એવું માનવામાં આવે છે. આર્યો શબ્દ આવી ગયો છે, આર્યો વિશે આપણે આગળ ભણવાના છે. એટલે કે ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપણને આપી હોય એવું લાગે છે. આના પછી માત્ર એવું નથી કે તે ભગવાનને
અને ધૂપ દીપમાં જ માનતા હતા, પરંતુ એ લોકો સાથે સાથે પ્રકૃતિની પણ પૂજા કરતા હતા, પશુઓની પણ પૂજા કરતા હતા. યાદ રાખજો, દ્રવિડો પ્રકૃતિની પૂજા, પશુ પૂજા કરતા હતા. તો પ્રકૃતિની પૂજા એટલે શું? આપણે અત્યારે પણ સૂર્ય નમસ્કાર કરીએ છીએ, ભગવાન સૂર્યની પૂજા કરીએ છીએ, તો એ પ્રકૃતિ છે. આપણે અત્યારે પણ નદીને માતા તરીકે ઓળખીએ છીએ, નદીની પૂજા કરીએ છીએ, તો એ પણ એક પ્રકારની પ્રકૃતિ છે. સાથે સાથે પશુઓની પૂજા, તો અત્યારે પણ આપણે ગાયની પૂજા કરીએ છીએ. તો આ પૂજા જે છે એ લોકો દ્વારા મળી હોય એવું માનવામાં આવે છે. આની સાથે આગળ વાત કરીએ તો દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. યાદ રાખજો, અત્યારની જે સંસ્કૃતિ છે એની અંદર આપણને પુરુષ પ્રધાન સંસ્કૃતિ જોવા મળે છે. એટલે ઘરમાં જે કોઈ બે ત્રણ પુરુષો હોય એ નિર્ણય કરે, એ પ્રમાણે બધા લોકોને ચાલવાનું હોય. સ્ત્રીઓને કોઈ કઈ પૂછવામાં આવતું નથી. પરંતુ દ્રવિડ સંસ્કૃતિની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા એટલે કે સ્ત્રીઓ દ્વારા, માતાઓ, બહેનો દ્વારા આ જે છે એ પોતાની વાત રજૂ થતી હતી ને લોકો એને માનતા પણ હતા. તેઓ, એના પછીની વાત કરીએ તો તેઓ કાઢવું, વણવું, રંગવું જેવા કાર્ય કરતા હતા. બરાબર. એની સાથે સાથે હવે એક મહત્વની વાત યાદ રાખી લેજો કે આજે ભારતમાં દ્રવિડો ક્યાં અથવા તો કોણ દ્રવિડો? તો એની વાત કરીએ, આર્ય પ્રજા જ્યારે ભારતની અંદર ઉત્તર ભારતમાંથી આવે છે ત્યારે એ આર્ય પ્રજા દ્વારા કરવામાં આવેલા અત્યાચારોના કારણે આ દ્રવિડ પ્રજા જે છે એ ધીરે ધીરે દક્ષિણ ભારત તરફ જતી હતી. અને દક્ષિણ ભારત તરફ ગયેલી આ જે દ્રવિડ પ્રજા છે એના મૂળ એટલા માટે આપણને મળ્યા કારણ કે એ પ્રજા હાલમાં પણ પોતાની તે ભાષા બોલે છે. કઈ ભાષા? તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ. આ ભાષાઓ જે છે એ દ્રવિડ કુળની ભાષાઓ હોય એવું માનવામાં આવે છે. યાદ રાખજો, એ લખેલું છે કે જૂની તમિલ. આનો મતલબ શું? તમારે એવો પ્રશ્ન પૂછાય છે દ્રવિડ કુળની ભાષાઓમાં સૌથી જૂની ભાષા કઈ છે? ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો, તમને માં 4 ઓપ્શન આપેલા હશે. એમાંથી તમિલ નામનો જે ઓપ્શન છે તમારો એ સાચો હશે. બરાબર છે? ઓકે. તો આવી રીતે આપણે આની અંદરથી એક એક ટોપિક યાદ રાખી શકીએ. એકવાર આપણે દ્રવિડ લોકોને રિપીટ કરીએ એટલે ફટાફટ યાદ થઈ જાય. સૌથી પહેલું, દ્રવિડ મૂળ ક્યાંના હતા? ભારતના. વેરી ગુડ. તેમને કઈ સંસ્કૃતિના સર્જકો કહેવામાં આવે છે? તો તેમને મોહેંજો-દડોની સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જકો અને સેના વારસદાર છે? પાષાણ યુગના વારસદાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. માતા તરીકે કોની પૂજા કરતા હતા? યાદ રાખજો, માતૃરૂપી દેવી એટલે કે પાર્વતી અને પિતા તરીકે પિતા રૂપે શિવની પૂજા કરી હતી. આની સિવાય તો કે દીપ, ધૂપ અને આરતી ની પૂજા એમના દ્વારા આપણને મળી હોય એવું જાણવા મળે છે. અને સિવાય પ્રકૃતિની પૂજા કરતા હતા, પશુઓની પણ પૂજા કરતા હતા. બીજી ખાસ વાત યાદ રાખવાની કે દ્રવિડો જે છે એ માતૃમૂલક પ્રજા ધરાવતા હતા. એટલે કે એ લોકોની સંસ્કૃતિ હતી. તેઓ કાર્ય શું કરતા હતા? કાઢવું, વણવું, રંગવું અને જોવાલાયક કાર્ય, વણવું જેવા કાર્ય કરતા હતા. આજે ભારતમાં દ્રવિડો દક્ષિણ ભારતમાં જોવા મળે છે. ઓકે. અંતે એટલી વાત યાદ રાખજો આપણી કે જે જગ્યાએ તમને એવું લાગે કે મારે વધારે ઇમ્પોર્ટન્ટ છે ત્યાં એ વિડિયોને પોઝ કરવાનો અને લખી લેવાનો. તમને ટેક્સ્ટ બુકમાં પણ આ પ્રકારના પોઈન્ટ પાડેલું ક્યાંય મળશે નહીં. આવા જ રીતે વ્યવસ્થિત તમે પોઈન્ટ પાડેલું લખાણ છે તો તમારે એને લખી લેવું જોઈએ. ચાલો, થેન્ક યુ. વળી પાછા આપણે નેક્સ્ટ વિડિયોમાં મળશું.